દોસ્તો, જીવનમાં ક્યારે શું બની જાય કોઈ નથી જાણતું. ક્યારે વિચાર્યું છે કે શરીરનું કોઈ અંગ કાર્ય કરતું બંધ થઈ જાય તો જિંદગી કેવી બની જાય? વિચારતા જ ધબકારા વધી જાય, હે ને? આવો મળીએ એક એવા નવયુવાનને જેણે જીવનના પડકારોને એવા ઝીલ્યા કે સૌ કોઈ માટે પ્રેરણારૂપ બની રહ્યો છે. જો આપણામાં ઉત્સાહ અને સંઘર્ષશીલતા હોય તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી આપણને હરાવી શકતી નથી. આ વાતને ચરિતાર્થ કરી છે એક માછીમાર પરિવારના સાહસિક યુવાન જેનિશ સુરંગે. 2013 में बेंगलोर खाते में पैरालंपिक चैम्पियनशिप में फर्स्ट मारी पैरालंपिक में रही एम मारा फर्स्ट ईयर में आई थिंक 3 मेडल्स આવી ગયેલા હતા, બ્રોન્ઝ મેડલ. તે પછી મને એટલો અંદરથી કોન્ફિડન્સ આવી ગયો હવે કંઈ કરવું જ છે. એ જોઈને મેં કન્ટિન્યુ રાખ્યું, જે બધી સ્કિલ્સ છે ડેવલપ કરી, મારી પોતાની સ્કિલ્સ ડેવલપ કરી, અને તે પછી મારા જે સારા ટાઈમ ઇમ્પ્રૂવ થયા. અને પછી જેમ પરફોર્મન્સ આગળ વધ્યો તેમ મારું સ્વિમિંગ એટલું ઇમ્પ્રૂવ થઈ ગયું અને ફિઝિકલ એટલી બોડી બી એમ ફિટ થવા લાગી ને અંદર એમ એ આવી ગયો. હવે કંઈ નથી, હવે આપણું જે સ્વિમિંગ જ છે. સ્વિમિંગ કર્યા પછી આઈ થિંક મેં તે પછી પણ મેં 7 યા 8 નેશનલ ચેમ્પિયનશિપ રમી છે અને કુલ મળીને મારા આઈ થિંક 30 મેડલ્સ છે નેશનલ લેવલના અને 15 ગોલ્ડ મેડલ છે મારા. એક્સિડન્ટ થયું છે. એની પહેલાં પણ મેં સ્વિમિંગ કોમ્પિટિશન રમતો જ હતો. જ્યારે મારા 2 હાથ હતા ત્યારે પણ સ્વિમિંગ કોમ્પિટિશન રમતો જ હતો. પણ 2009માં કંઈ એક્સિડન્ટ થયું, લિફ્ટમાં આવીને મારો એક્સિડન્ટ થયો હતો. તે પછી સ્વિમિંગ છોડી દીધું હતું અને કોન્ફિડન્સ ખાસો ડાઉન થઈ ગયેલો કે સ્વિમિંગ હવે થશે કે નહીં થશે, શું થશે, પાણીમાં જાવ તો ડૂબી જશું, કે બધા મેન્ટલી એવી પ્રોબ્લેમ થતી હતી. અને ઘરની બહાર બી જવાનું થોડુંક બંધ કરી કાઢેલું. દુનિયાવાળા હું સોચશે અને એમને તેમ સોચશે. એ ટાઈમે બધું ઘરમાં થોડોક મેન્ટલી પ્રોબ્લેમ થઈ ગયેલી હતી. કંઈ કરવાનું મન જ નહીં થાય, બહાર નીકળવાનું મન નહીં થાય, કે બધા પૂછ્યા કરતા, ફ્રેન્ડ લોકો પૂછતા હતા કે શું થયું, કેવી રીતના થયું, હવે હું કરે તું એમને તેમ. એટલે બધા એટલા સવાલ પૂછતા હતા કે ઘરની બહાર નીકળવાનું પણ મને ગમતું નહીં હતું. અને તે પછી સ્વિમિંગ તો ઓલમોસ્ટ સ્વિમિંગનો તો ભૂત એટલે મગજમાંથી નીકળી ગયો હતો, સ્વિમિંગ થશે કે નહીં મારી. તો એનું કોન્ફિડન્સ લેવલ બહુ ઓછું થઈ ગયેલું હતું. તો પછી એને મેં સમજાવ્યું કે આપણે એકવાર ટ્રાય કરીએ સ્વિમિંગ, કારણ કે આમાં બી દિવ્યાંગની બી એક આખી કેટેગરી છે જે નેશનલ, ઇન્ટરનેશનલ, ઓલિમ્પિક સુધી જાય છે. તો પછી એણે સૌથી પહેલી તો એ જ બીક હતી કે આમાં હું સ્વિમિંગ નહીં કરી શકું મેડમ, કારણ કે હું ડૂબી જઈશ, કારણ કે મારો એક હાથ નથી. તો પછી મેં કીધું કે આપણે ટ્રાય તો કરીએ એકવાર. એટલે પછી અમે લોકોએ ટ્રાય કર્યો બીજા પુલમાં ને ત્યારે પછી એને સ્વિમિંગ કરાવ્યું. તો પહેલાં એવું થતું હતું કે ડૂબી જતો હતો, કે એને મીન્સ બેલેન્સ નહીં રહેતું હતું. પણ એ પછી ધીરે ધીરે એને આવી ગયું પ્રેક્ટિસના થ્રુ. ઇન બિટવીન વચ્ચે એક એવો સ્ટેજ આવી ગયો કે ભાઈ એને ઇન્જરી થઈ ગઈ હાથમાં. તો પછી અમે લોકોએ ઓર્થોપેડિકને દેખાડ્યું, બીજા ડૉક્ટરોને દેખાડ્યું. તો એમણે એવું કીધું કે એક હાથ ફરી શકે છે, બીજો નથી ફરતો. તો એના કારણે એક હાથમાં જોર વધારે પડે છે અને એમાં થોડુંક સ્ટ્રેન્થ ઓછું પડે છે. તો પછી એના કારણે અમે સ્ટ્રેન્થ લેવલ વધારવા માટે જીમ ચાલુ કર્યું ને પછી એ ઇન્જરીમાંથી બી એ કવર થઈ ગયો. તો પછી પેન્ડેમિક આવી ગયું, કોરોના આવી ગયો, એટલે 2 વર્ષ સ્વિમિંગ પુલ જે બંધ રહ્યા. પણ તો બી એ છોકરાનું એ લેવલ એ નહીં હતું કે ભાઈ ના મારે બંધ નથી કરવું. તો બી સવારે પછી અમે લોકો રનિંગ માટે એને લઈ જતા હતા ને નદીમાં પ્રેક્ટિસ કરાવતા હતા. એ 2 વર્ષ એણે નદીમાં પ્રેક્ટિસ કર્યું ને પછી જ્યારે ડાયરેક્ટ નેશનલમાં ગયો તો એ ગોલ્ડ મેડલ સાથે જ આવેલો હતો. સ્વિમિંગમાં ડિપ્લોમા કરેલું છે. સ્વિમિંગમાં ડિપ્લોમા કોચિસ ડિપ્લોમા કરેલું છે કે તમે કેવી રીતના આગળ છોકરાને ડેવલપ કરવાના આવે તે બધું શીખવાડેલું છે. કેમ કે મારો જે ટાર્ગેટ છે, હમણાં ગોલ છે કે છોકરાઓને જે મેં કરી નહીં શક્યો તે મેં પેરા છોકરાને મારે જે કરવું છે કે ઓલિમ્પિક મારા છોકરાને બી પહોંચાડું. જે મેં નહીં કરી શક્યો તે બીજાને કરવું છે. જેનિશની આ સફળતા આપણને શીખવાડે છે કે જીવનમાં અસફળતાનો અર્થ એ નથી કે આપણે પોતાના કદમ અટકાવી દઈએ, પરંતુ આપણે આપણી કમજોરીને જ આપણી શક્તિ બનાવી મક્કમતાથી દરેક પડકારને ઝીલી હસતા હસતા ડગ ભરીએ તો એક દિવસ લક્ષ્ય સુધી અવશ્ય પહોંચી શકીએ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી તેજસ મોદીનો રિપોર્ટ.